બારેલા હે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં હશો. તો સંજયના એક બ્લોગ્સમાં આપ સબકા સ્વાગત છે. તો ફેમિલી, અત્યારે આપણે હે ને બહુ દિવસ પછી વિડીયો શૂટ કરીએ છીએ, કેમ કે આપણે નવરા ન થઈ એટલે. બાકી તો અત્યારે વાગી ગયા છે 8:30 પૂનમ. અત્યારે ગોદડા ધોવાનું ચાલુ કરી દીધું છે. જો ઘરે જવા માટે એની પૂનમ. તો અત્યારે આ ગોદડા ધોવાના ચાલુ કરી દીધા છે અને હજી અંદરથી લાવવાનું છે. એટલે અત્યારે લગભગ હશે થોડા ઘણા 10-15 જેવા હશે, એ આપણે ધોવાના છે અત્યારે. બાકી તો આપણે ટ્રોલી મૂકી દીધી છે જો ટ્રેક્ટરને એમ. અત્યારે આપણે પણ ધોવા લાગી જવાના છે, એટલે તમને વિડીયો જોવા મળી જશે. વિડીયો તમે કન્ટિન્યુ જો. અત્યારે આપણે એને ગોદડા અંદરથી લઈ આવીએ. બાકી તો જો વાસણ ધોઈ દીધા છે. આ રીતનું બધું કમ્પ્લીટ છે. બાકી તો જો અત્યારે બધું રેડી થવાનું છે એટલે. અને અહીંયા છે પિયુષ, જો શાક ફોલે છે. પાછળની ફેમિલી પિયુષ છે કે વિડીયો શૂટ કરવાનું ગઈએ, પણ જો વિડીયોમાં આપણે શૂટ કરીએ ત્યારે શરમાઈ જેવું છે. અને કાલ આપણે પાટડી ગયા હતા અને ઠેલો લઈ આવ્યા છે. જો ઠેલો લાવ્યા છે આપણે. તો આપણે ઠેલો લઈ આવ્યા. આ ગોદડા આપણે ધોવાના છે જો. બાકી તો બીજું તો આપણે બધું કમ્પ્લીટ કરવાનું છે એ રીતનું છે. તો કઈ નહીં, વિડીયો તમે કન્ટિન્યુ. આપણે અત્યારે આવી ગયા છે ગોદડા આપણે લઈ આવ્યા છે. બાકી તો એમાં અંદર આપણે જવાનું છે, કેમ કે આપણે થોડું પલારીને અહીંયા મૂકી દેવાના એટલે. તો ચાલો આપણે જઈએ ઊંડીમાં અંદર. ઊંડી અહીંયા ચકલી નથી મૂકી એટલે પાણી પણ બહુ ઠંડુ લાગે છે. તો આ ગોદડા આપણે અત્યારે છે ને પલારીને મૂકી દેવાના એટલે થોડાક પલળી જાય તો સારું ને. તો કંઈ નહીં, આપણે અત્યારે ગોદડા બધા કમ્પ્લીટ રેડી કરીને મળીએ પાછા. બન્યા રહીજો ત્યાં સુધી બ્લોગ્સમાં, કેમ કે આ રીતના થોડાક પલારેલા હોય તો સારું રહે. બાકી તો 1 વર્ષે ધોવાના થાય છે એટલે ધોઈ દેવા પડે જવાની ટાઈમે. બાકી જવાના છે આપણે, મેર આવે તો આજે જવાના છે, નકર તો કાલ જવાના છે. તો કઈ નહીં, ગોદડા ધોઈ દઈએ પછી મળીએ. આપણે ગોદડા છે ને ખાબાવાળા કરી દીધા છે. બાકી તો ધોવા અંદર નાખી દીધા છે. મોટર પણ ચાલુ કરી દીધી છે. જો આખી કુંડી ભરી વાળી છે આ રીતની. તો કઈ નહીં ફેમિલી, અત્યારે આપણે ધોઈ દઈએ, કેમ કે આ ઓલા પાઇપમાં જતું રહે તો ભૂલ પડે છે એટલે પહેલાં ધોઈ વારીએ. ગોદડા ધોઈ વાર્યા છે અને સુકાતા પણ મૂકી દીધા છે. અડધા અહીંયા કોયડી ઉપર મૂક્યા છે, અડધા આપણે ટ્રેક્ટર પાસે મૂકી દીધા છે. બાકી તો આપણે પણ થોડું નાહી લીધું છે, બહુ નથી નાતું, પલરી નીકળી જાય છે. બાકી જો જે હવે કપડાં ધોવાના છે એવું છે ને. હવે આપણે થઈ ગયો છે ટાઈમ, આપણે શાક બનાવીએ. પિયુષ આપણે શાક તો બનાવે છે, હજુ વગાડી નથી, કેમ કે આપણે કોઈ ગોદડા ધોવામાં રહી જતા એટલે. તો કંઈ નહીં ફેમિલી, વિડીયો અત્યારે આપણે અંદર જઈએ તો જો હજી શાક તો બનાવે છે અને 3-4 ગોદડા રેવા દીધા છે આપણે, કેમ કે ફૂકાય નહીં એટલે નક્કી વગરનું છે. આજ તો પછી જતું રહે, પાછી કાલ જવાનું થાય એટલે. તો ઘણી ફેમિલી, અત્યારે આપણે શાક તો બનાવી દઈએ, પછી આપણે જમવાનું બનાવવું પડશે. તો બની રહેજો બ્લોગ્સમાં. અત્યારે આપણે કપડાં પણ ચેન્જ કરવું પડશે એટલે ચાલો આપણે ચેન્જ કરી દઈએ. આપણે છે ને ગોદડા ફૂકી ગયા છે અને ગોદડા આપણે લઈ બનાવ્યા. આપણે છૂટવાનું રહી ગયું છે. બાકી તો ગોદડા આપણે રેડી કરી દીધા છે, બાંધી દીધા છે. જો અહીંયા બાંધી દીધા છે ગોદડા, અને અહીંયા 2 ગોદડા રહી ગયા છે. બાકી તો આ લબા છે, જો કપડા બધા અમારા છે. જે આપણે લઈ જવાના છે ને એને આપણે લઈ જવાના છે. બાકી નથી લઈ જવાના, એને આપણે મૂકીને અહીંયા જવાના છે. બાકી તો જો અહીંયાનું સામાન પિયુષ થઈ ગયો છે ચચમાં પહેરીને, હજી નાવા જવાનું છે એને. બાકી તો બધું આપણે રેડી કરી દઈએ. અડધું સામાન તો આપણે રેડી કરી દીધું છે. જો અહીંયા બાસ્કો રેડી. બાકી આ કપડાં બીજા અહીંયા મૂકીને જવાનું છે. આરોહી જો ચશ્મા લગાવીને રેડી થઈ ગઈ છે. અત્યારે ચશ્મા જોઈએ એટલે પહેરી લીધું છે. બાકી તો એને થોડો તાવનો અસર હોય એવું લાગે છે. બાકી ચશ્મા જોઈને થઈ ગઈ છે. તો કઈ ફેમિલી, અત્યારે આપણે રેડી કરી દઈએ. બાકી જો કમેન્ટમાં કીધું શર્ટ કેવું છે, આપણું નથી શર્ટ.
પિયુષનું લગાવી લીધું છે અત્યારે આપણે વિડીયો શૂટ કરવા માટે. બાકી તો આપણે બધું રેડી કરીએ છીએ. બન્યા રહેજો બ્લોગ્સમાં. અત્યારે જોઈએ સાંજે જવાય કે નથી જવાતું એનો આપણે અત્યારે રેડી કરી દઈએ છીએ. બાકી તો આપણે સાધન ને બસમાં આપણે બધે પૂછા કરી લીધી એટલે તૈયાર થઈ ગયા છે. બાકી તો સામાન આપણે ટ્રેક્ટરમાં મૂકી દીધું છે. 2 ઠેલા ને અહીંયા 1 ઠેલો અને અંદર આપણે વેડીનું બધું સાફ કરી દીધું છે. જો કમ્પ્લીટ ક્લિયર. અહીંયા પૂનમ પોતું કરે છે કેમ કે અહીંયા આપણે ટપીલાને એવું લાવી મૂકીએ એટલે દાળને બહારને શાક એવું બધું ઢોરાય એટલે ત્યારે પોતું કરી દે એટલે શું કે ચોખ્ખું રહે. બાકી તો બીજો સામાન આપણે અહીંયા મૂકી દીધો છે. જો હે તો તેની ફેમિલી અત્યારે પિયુષ બહાર છે સાફ કરીને જવું પડે ને એટલે તો અત્યારે આપણે ટ્રેક્ટર લઈ જવાનું છે ને પિયુષ આપણે ગાડી લઈ જાય કેમ કે ગામમાં આપણે ગાડી મૂકવાની છે. ટ્રેક્ટર પણ આપણે ગામમાં મૂકવાનું છે એટલે તો ઘણી ફેમિલી તમે વિડીયો બન્યા રહેજો. અત્યારે હવે જઈએ હાડુભાઈને અહીંયા. બાકી તો મળીએ આપણે બસ સ્ટેશને જઈને મળીએ છીએ. આવી ગયા છે અત્યારે બસ સ્ટેશન. બસની રાહ જોઈએ છે. કોઈ બી બસ આવે એટલે આપણે બેસી જવાનું છે. બાકી તો અત્યારે લચ્છી ને આઈસ્ક્રીમ ખાઈ લીધી છે. છોકરા હજુ ખાઈ છે. જો જઈ હજુ ખાઈએ. પિયુષ માવો બનાવે છે તો બસ આવે એટલે આપણે બેસવાનું છે. બાકી જગ્યા મળે તો બેસવાનું છે. બાકી તો એમનામાં આપણે અડધે જવાની કોશિશ કરવાની છે. કંઈ ફેમિલી તમે વિડીયો બન્યા રહેજો. ત્યાં સુધી આપણે બતાવશું બસમાં બેસીએ કે નથી એ જોવા માટે. મળીએ પછી અત્યારે આપણે બસમાં બેસી ગયા છે. બાકી તો જગ્યા નથી મળી. વચ્ચે આપણે ઉભા રહ્યા છે બધા વચ્ચે ઉભા રહેલા હે. અત્યારે આપણે હાડુભાઈ ખાઈ રહી છે. બાકી તો જગ્યા નથી મળી. ઉભા રહીને જવું પડશે એટલે ઘરે જઈને હવે મળશું. હશે ઘરે રાઈતે આપણે વિડીયોને શૂટ કરીએ કેમ કે આપણે ઊભું રહેવાની એટલી જગ્યા હતી એટલે. બાકી તો ઘરે આવી ગયા છે. મારો ભાઈને કાકાનો છોકરો લેવા આવ્યા હતા. જો અત્યારે તો આપણે ઠંડી લાગે છે એટલે બેસી જાય છે. પાણી ગરમ મૂકી દીધું છે. બાકી તો આરોજને જઈ અંદર ગયા છે. મમ્મી ચા બનાવે છે એટલે. બાકી બીજું તો ફેમિલી બીજું કાંઈ નથી. આજે આપણે આવી ગયા છે ઘરે. અને ફૂલ વિડીયો જોવા માટે લાઈક કરી દીધો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધો એટલે નેક્સ્ટ વિડીયોમાં હું તમને બધું બતાવી દઈશ. અને ફેમિલી વિડીયો તમને સારું લાગે છે લાઈક કરી દીધો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો, બેલ આઇકન તાકી નવો વિડીયો ના એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી રહે દોસ્તો. તો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાહર જય આદિવાસી.